આવી ગયો તમારો ટોપર બનવાનો વારો આવી ગયો. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ હવે એકાઉન્ટમાં હવે તમને નિરાત. જોઈ લો તમે. મેળવો 76 માર્ક્સ. કઈ રીતે ફટાફટ જોઈશું અને ધ્યાનથી સ્ક્રીનશોટ લેતા જ રહેજો. પહેલે વાત કરીએ આપણે સેક્શન ડી, ઈ અને એફ. આ ત્રણ સેક્શનમાંથી તમારા 50 માર્ક્સ આવી જશે. કઈ રીતે? સેક્શન ડી ની અંદર 12 માર્ક્સનો છે. પાર્ટ 1 માં ચેપ્ટર નંબર 3 કરો, પાઘડીનું મૂલ્યાંકન. એમાં 4 થી 12 સમ છે. પાર્ટ 2 ની અંદર ચેપ્ટર નંબર 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. એમાં દાખલા નંબર 4 અને 5. ચલો આગળ વધીએ. સેક્શન ઈ અને એફ. સેક્શન ઈ છે 16 માર્ક્સનું, સેક્શન એફ છે 22 માર્ક્સનું. ફટાફટ સ્ક્રીનશોટ લેતા જ રહેજો. અને લાસ્ટમાં 26 માર્ક્સનું સેક્શન એ અને બી માંથી ભેગા થઈને. હવે સેક્શન એ ની અંદર બચ્ચાઓ ટેક્સ્ટ બુકના બધા ચેપ્ટરના MCQ આપણે કરવાના જ છે. મોટા ભાગે પાઠ્યપુસ્તકમાંથી પૂછાય છે. અને સેક્શન બી માં ખાલી પાર્ટ 1 નું ચેપ્ટર નંબર 7 અને પાર્ટ 2 નું ચેપ્ટર નંબર 4 અને 5 કરો એટલે 6 માર્ક્સ પાકા. તો આમ 76 માર્ક્સ એકાઉન્ટમાં આવી જાય.